વડોદરામાં વધુ એક વખત ડિજિટલ એરેસ્ટની ઘટના સામે આવી। વૃદ્ધને એક પ્રી રેકોર્ડેડ ફોન આવ્યો, તેમાં નંબર સિલેક્ટ કર્યા બાદ તેમને ડિજિટલ એરેસ્ટની જાળમાં ફસાવવામાં આવ્યા। માંજલપુરના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી 1.58 કરોડ પડાવ્યા। વૃદ્ધને ઇસ્લામ નવાબ મલિક ગ્રુપના 287 કરોડના મની લોન્ડરિંગના કેસમાં નામ ખોલ્યું હોવાનું કહી ફસાવવામાં આવ્યા, જે બાદ વૃદ્ધાએ સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રૂપેશ। રૂપેશ, શું વધુ વિગતો મળી રહી છે આ સમગ્ર મામલે? ચોક્કસ આ જગદીશભાઈને જે ઝાંસામાં લીધા સાયબર ઠગોએ જુદા જુદા નામથી એમને ફસાવવામાં આવ્યા। પ્રથમ તો એમને કહેવામાં આવ્યું કે તમે પોતે જે છે તે ડિજિટલ એરેસ્ટમાં છો, મની લોન્ડરિંગનો કેસ છે, 287 કરોડનો ઇસ્લામ નવાબ મલિક ગ્રુપના મની લોન્ડરિંગના મામલામાં તમારું નામ છે, એટલે તમારે ડિજિટલ એરેસ્ટ થવું પડશે। એમની પાસે શેર હતા, આ શેરનું વેરિફિકેશન કરવું પડશે એમ કહીને શેર વેચાઈ દીધા। એ રીતે 1 કરોડ જમા કરાયા। તબક્કાવાર જે છે એ જગદીશભાઈએ અંદાજિત 1.58 કરોડ જમા કરાયા બાદ તેમને ખબર પડી કે તેઓ ઠગાયા છે, એટલે વડોદરા સાયબર ક્રાઇમની હેલ્પલાઇનમાં ફોન કરીને તેમને ફરિયાદ કરી છે। જી આભાર માહિતી આપવા માટે।